એક મસ્ત વાર્તા. એક વખત એક કંપનીમાં આગ લાગી અને આગ બહુ ભયંકર હતી, કોઈ રીતે કાબુ થઈ શકે એમ નહોતી. ત્યાં રહેલા બધા કર્મચારીઓ પોતાનો જીવ બચાવીને બારે ભાગી ગયા. કોઈ અંદર કઈ મદદ કરવા કોઈ ઊભું ન રહ્યું. બધા લોકો બહાર આવીને ઊભા રહી ગયા. એમાંથી એક ઈમાનદાર વ્યક્તિ હતો. એણે ડોલ લઈ અને ધીમે ધીમે પાણી નાખવાનું શરૂ કર્યું અને એને ચાલુ જ રાખ્યું. તો બાજુમાંથી કોઈની નજર ગઈ તો એણે કહ્યું કે તું શું કરે છે? પાણી છાંટવાનું જે કામ છે એ તું આમાં ગમે એટલું કરીશ, આ આગ ઓલવાવાની નથી. એના કરતા તું આ રેવા દે, સાઈડમાં જતો રહે. ત્યારે પેલા માણસે જે જવાબ આપ્યો ને એ જોવા જેવો છે કે આવતીકાલે કદાચ આ કંપનીનો ઇતિહાસ લખાશે ને તો એમાં આ આગનો જ્યારે ઉલ્લેખ થશે ને ત્યારે એમાં આગ ઠારવામાં મારું નામ આવશે, નહીં કે અહીંથી ભાગી જવામાં. એટલે હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી કોકની જિંદગીની આગ ઠારું ને એવી જગ્યાએ મારે નામ નોંધાવવું છે, નહીં કે ત્યાંથી ભાગી જવામાં કે આગ લગાડવામાં. અહીંયા ઘટના તો પૂરી થઈ ગઈ, પણ જીવનની શીખ બહુ સરસ આપી દીધી કે આગ લગાડવામાં રહેવું કે બુઝાવવામાં એ આપણી ઉપર છે. જો આજ સમજાતી હોય તો પ્લીઝ કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.